યુટ્યુબ હોય, ફેસબુક હોય યા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો બનાવી લીધું, હવે એ જ ખબર નથી કે વિડીયો કયા સમયે અપલોડ કરું જેથી કરીને વ્યૂઝ વધારે આવે, રીચ વધે, એન્ગેજમેન્ટ વધે અને સબસ્ક્રાઈબર હોય યા ફોલોવર્સ વધે. તો આ વિડીયોની અંદર આપણે એ જ માહિતી જોવાના છીએ અને હોઈશ ઓફ ત્રિષા અગ્રાવત ચેનલ પર આપનું સ્વાગત છે અને હું છું ત્રિષા અગ્રાવત. અત્યારે શેર કરીશ બધી માહિતી તમારી જોડે કે ફેસબુક અકાઉન્ટ બની તો ગયું છે, બટ પોસ્ટ કયા ટાઈમે કરવી જોઈએ, વિડીયો કયા ટાઈમે અપલોડ કરવો જોઈએ, યા ફિર યુટ્યુબ છે તો યુટ્યુબમાં કયા ટાઈમે વિડીયો અપલોડ કરીએ કે જેથી કરીને વ્યૂઝ વધારે આવે અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર વધારી શકીએ. ખાસ કરીને શોર્ટ્સ વિડીયોથી મોનેટાઇઝ ચેનલ કરવી જોઈએ યા ફિર લોંગ વિડીયોથી કે 4000 કલાકનો વોચ ટાઈમ છે પૂરો કરીને કરવી જોઈએ. તો એ જ જાણવાના છીએ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખાસ કરીને જ્યારે મેં પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે મને બી કંઈ બી ખ્યાલ ન હતો કે કઈ રીતે વિડીયો અપલોડ કરવું, કયા ટાઈમે કરવું જેથી કરીને વ્યૂઝ વધારે આવે ને ફટાફટ મારા સબસ્ક્રાઈબર છે ગેઇન કરી શકું. અને એ ટાઈમે શોર્ટ્સ વિડીયોનો કોઈ વિકલ્પ બી ન હતો કે શોર્ટ્સ વિડીયો અપલોડ કરીને પણ આપણી રીચ વધારી શકીએ, સબસ્ક્રાઈબર વધારી શકીએ. અત્યારે બેસ્ટ ફીચર છે શોર્ટ્સ વિડીયોનો કે તમે જ્યારે ચેનલ ઓપન કરી લીધી છે યા ફિર ફેસબુક અકાઉન્ટ ઓપન કરી લીધું છે તો સ્ટાર્ટિંગ કરો શોર્ટ્સ વિડીયો બનાવવાનું અને શોર્ટ્સ વિડીયો બનાવીને જ્યારે અપલોડ કરશો ને તો શોર્ટ્સ વિડીયો તમને કામ આવશે સબસ્ક્રાઈબર યા ફોલોવર્સ વધારવામાં. અને લોંગ વિડીયો છે એ વોચ ટાઈમ મતલબ કે જે આપણે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય એમાં કામ આવશે. અને ખાસ કરીને તમારા ડોલર વધારે બનાવવામાં લોંગ વિડીયો કામ આવશે. કેમ કે શોર્ટ્સ વિડીયોમાં ડોલર ત્યારે વધશે જ્યારે તમે મિલિયનોમાં એમના વ્યૂઝ લાવી શકો છો ત્યારે. કેમ કે મારા અમુક વિડીયો મિલિયનમાં ગયા છે ત્યારે મેં જોયું છે કે 20 મિલિયન એક મારા શોર્ટ્સ ઉપર છે જ્યાં $13-14 બન્યા છે. તો એમાં મિલિયનો ઉપર વ્યૂઝ હશે ને શોર્ટ્સ વિડીયોમાં ત્યારે તમે ડોલર વધારી શકશો. તો જ્યારે તમે ફેસબુક અકાઉન્ટ બનાવી લીધું છે, પહેલાં તમારા 1500 ફોલોવર્સ નથી થયા, જ્યારે 1500 ફોલોવર્સ થશે એટલી તમારી કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવી જશે. જ્યારે ફેસબુક ઉપર તમારા 1500 ફોલોવર્સ થશે ત્યારે કન્ટેન્ટ મોનેટાઇઝ આવી જશે. ત્યારે તમારે સ્ટાર્ટ કરવાનું છે તમારા ફોટો અપલોડ કરવાનો. જ્યારે અકાઉન્ટ ખુલી ગયું છે ત્યારે તમે ફોટો અપલોડ કરો, વિડીયો અપલોડ કરો જેથી કરીને તમને છે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવવા લાગશે. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે એમને તમારે કન્ફર્મ કરતું જવાનું છે અને એક એમાં ઓપ્શન આવે છે જે સેટિંગમાં એમને તમે ઓન કરશો એટલે એ તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી તમે એક્સેપ્ટ કર્યું છે, કન્ફર્મ કર્યું છે, એ બધા જતા રહેશે ફોલોવર્સમાં. બટ એ યુટ્યુબ ઉપર સર્ચ કરી અને બધા સેટિંગ પહેલાંથી જ કરી રાખવાના છે ફેસબુક ઉપર કે જેથી કરીને તમે જ્યારે કન્ફર્મ કરો છો તો ડાયરેક્ટ ફોલોવર્સમાં કન્વર્ટ થઈ જાય છે, આપણા ફ્રેન્ડમાં એડ ન થાય. અને જ્યારે તમે સ્ટાર્ટિંગમાં અપલોડ કરો છો ફોટો, જ્યારે કન્ટેન્ટ મોનેટાઇઝ થઈ ગયું 1500 ફોલોવર્સ તો તમને ડાયરેક્ટલી ફોટો અપલોડ કરો છો એમના પણ પૈસા મળવા લાગશે. અને જ્યારે વિડીયો અપલોડ કરો છો એમના પણ પૈસા મળશે. અને કોઈ ટેક્સ લખી દીધો યા ફિર સ્ટોરી અપલોડ કરી દીધી તો પણ પૈસા મળશે. અને ખાસ કરીને જ્યારે યુટ્યુબ પર છે તો યુટ્યુબ ઉપર સૌથી પહેલાં તમે યુટ્યુબ ચેનલ ઓપન કરી લીધી છે તો શોર્ટ્સ વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દો. ડેઈલી કેટલા વિડીયો અપલોડ કરવા જોઈએ તો તમારી જેટલી કેપેસિટી છે એટલે તમે અપલોડ કરી શકો છો. મિનિમમમાં મિનિમમ 3 વિડીયો ડેઈલી અપલોડ કરો જેથી કરીને તમે તમારા રીચ વધારી શકશો અને સબસ્ક્રાઈબર ગેઇન કરવામાં બહુ જ વધારે મદદ કરશે. કે ડેઈલી તમે 3 વિડીયો અપલોડ કરી રહ્યા છો તો તમારા સબસ્ક્રાઈબર છે બહુ જલ્દી વધવા લાગી જશે. અને ખાસ કરીને જો તમારી પાસે સમય છે તો તમે ડેઈલી 10 થી 15 વિડીયો પણ અપલોડ કરી શકો છો અને ફાસ્ટમાં ફાસ્ટ 1000 સબસ્ક્રાઈબર એક જ મંથમાં કમ્પ્લીટ થઈ જશે. એક મંથ નહીં, ધારો તો એક વીકમાં પણ થઈ જાય. બટ આપણા ઉપર છે કે આપણે કામ કઈ રીતે કરી રહ્યા છીએ, કેટલો સમય આપી રહ્યા છીએ. કેમ કે જોબ કરીએ ત્યાં પણ આપણે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે સેલેરી મળતી હોય છે. પણ જ્યારે એકવાર યુટ્યુબ અને ફેસબુકનું પેમેન્ટ આવી ગયું ને તે દિવસથી એમ થઈ જશે કે હવે જોબ નથી કરી. મેં પણ જોબ છે 8 વર્ષ કરી છે અને અત્યારે જ્યારે સોશિયલ મીડિયામાં કામ કરી રહી છું ત્યાર પછી ઈચ્છા જ નથી થતી કે મેં પણ જોબ કરું. કેમ કે જોબમાં વધીને 15,000 સેલેરી, 20,000 સેલેરી, છેલ્લામાં છેલ્લી મેં જોબ છોડેલી 28,000 સેલેરી. એમના કરતાં તો જ્યારે મેં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી ત્યારે મારે 15 દિવસમાં 35,000, મંથમાં 70,000 થઈ જતા હતા. તો ત્યાં સોશિયલ મીડિયામાં જ્યારે કામ કરું છું ત્યારે મારે 2 થી 3 પ્લેટફોર્મ જે ચાલુ છે અને અત્યારે મારી યુટ્યુબ ચેનલ 2 થી 3 ચાલુ છે. બટ મેં 2 યુટ્યુબ ચેનલ બહુ જલ્દી વધારવાની છું. 5 યુટ્યુબ ચેનલ મારી કન્ટિન્યુ મેં હેન્ડલ કરવાની છું. અને જ્યારે મેં વાત કરું કે મારા યુટ્યુબ પર મેં જાતે વિડીયો શૂટ કરું છું અને કોઈ પ્રમોશનનો વિડીયો હોય તો એ કેમેરામેન છે જે વિડીયો શૂટ કરી દે છે. બાકી જ્યારે મેં અત્યારે આ વિડીયો પણ મેં જાતે શૂટ કરી રહી છું, કોઈ શૂટ કરવાનું નથી. મેં ટ્રાયપોડ લગાવી અને ફોન એમાં લગાવીને જાતે શૂટ કરી રહી છું. અને જ્યારે કોઈ બી વિડીયો છે પેઇડ પ્રમોશન હોય યા ફિર વ્લોગ હોય, કોઈ બી વોઇસ ઓવર મેં જાતે કરું છું. એડિટિંગ મેં જાતે કરું છું. એડિટિંગ કરતાં નથી આવડતું, કઈ રીતે કરવું જોઈએ યા ફિર કઈ એપ્લિકેશન યુઝ કરવી જોઈએ, વોઇસ ઓવર કઈ રીતે કરું છું અને માઇક કયું યુઝ કરવું જોઈએ આ બધું જાણવું હોય ને
તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો, નેક્સ્ટ વિડીયો એમના પર લાવીશ. અને ખાસ કરીને આ વિડીયોમાં જે આપણું ટાઇટલ છે કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો વિડીયો કયા ટાઈમે અપલોડ કરવો જોઈએ જેથી કરીને વ્યૂઝ વધે, રીચ વધે અને એંગેજમેન્ટ વધે, તો એ જ જણાવી દઉં કે વિડીયોને અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ આપણે આપણા ઉપરથી જોવાનો છે કે હું ક્યારે ફ્રી થઈને વિડીયો જોવા લાગું છું. કે લોકો છે સવારમાં પહેલાં જોબ ઉપર જાય, જાગી સૌથી પહેલાં મોબાઈલ હાથમાં લેશે, તો જોબનો ટાઈમ મેક્સિમમ 10 વાગ્યા સુધી હોય છે. 10 વાગે બધા પોતાની ઓફિસ પર ટચ થઈ જ જતા હોય છે. તો એ પેલા 8 વાગ્યાથી લઈ જાગ્યા હોય 6 વાગે, તો 6 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે વિડીયો અપલોડ કરી શકો છો. ત્યારે પણ તમારા વ્યૂઝ વધારે આવશે. ત્યાર પછી બપોરનો સમય છે, તમે જોઈ લો કે તમારો લંચ ટાઈમ ક્યારે હોય છે, તો 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીમાં તમે વિડીયો અપલોડ કરી શકો છો. તો એમાં પણ તમારા વ્યૂઝ વધારે આવશે અને રીચ પણ વધશે. સાંજનો સમય કહીએ 6 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી તમે વિડીયો અપલોડ કરી શકો છો. ત્યારે બધા ફ્રી હોય છે, ઓફિસેથી છૂટી ગયા હોય છે અને રાત્રે ફ્રી હોય એટલે આપણે તો રીલ્સ સ્ક્રોલ કરતા જ હોઈએ છીએ યા ફિર વિડીયો જોતા જ હોઈએ છીએ કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, ગામમાં શું ચાલી રહ્યું છે યા ફિર અમારે સિટીમાં શું ચાલી રહ્યું છે. એટલા માટે આપણે ઓપન કરીને યુટ્યુબ હોય, ફેસબુક હોય યા ઇન્સ્ટાગ્રામ વિડીયો જોવાનું ચાલુ કર્યું જ હોય છે. તો બેસ્ટ ટાઈમ છે મોર્નિંગનો 6 થી લઈ 10, બપોરનો છે 12 થી લઈ 2 વાગ્યા સુધી અપલોડ કરો અને સાંજનો છે 6 થી લઈ રાતના 10 વાગ્યા સુધી યા ફિર 9 વાગ્યા સુધી કરો. 9 વાગ્યા સુધીનો રાતનો બેસ્ટ રહેશે. 10 વાગ્યા સુધી ઓછા વ્યૂઝ આવે અને કોઈ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તો રાતે 12 વાગે બી તમે અપલોડ કરી દો ને, લાખોમાં વ્યૂઝ જશે. કેમ કે નવરાત્રી ઉપર મેં જ્યારે વિડીયો અપલોડ કરતી હતી, નવરાત્રીમાંથી આવી અને રાત્રે 12 વાગે પણ વિડીયો મેં નાખી દીધો તો પણ મિલિયનોમાં જતો હતો. કેમ કે રાત્રે 12 વાગે નવરાત્રીમાંથી આવી અને લોકો છે ફોન યુઝ કરવાના જ છે, એટલા માટે ત્યારે બી વ્યૂઝ આવવાના છે. તો આ રીતે તમે વિડીયો અપલોડ કરો, તમારા વ્યૂઝ બી આવશે, રીચ વધશે અને એંગેજમેન્ટ બી વધશે. એટલે તમારા સબસ્ક્રાઈબર અને ચેનલ કોઈ બી હોય, યુટ્યુબ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બધા અલ્ગોરિધમ ઉપર કામ કરતા હોય છે. અને ખાસ કરીને તમે જ્યારે યુટ્યુબ ઓપન કર્યું છે યા ફેસબુક, તમારી કેટેગરી ખાસ ચોઈસ કરી લો કે કઈ કેટેગરીમાં તમે વિડીયો બનાવો છો. એ જ તમે કેટેગરી સિલેક્ટ કરી લેજો કે વ્લોગ છે, એજ્યુકેશન છે યા ફિર મોટિવેશન વિડીયો છે યા ફિર ફાઇનાન્શિયલ વિડીયો છે. તો એ તમારે કેટેગરી પહેલાં સિલેક્ટ કરવાની છે જેથી કરીને તમે જે વિડીયો બનાવી રહ્યા છો ને તમારા વિડીયો જે લોકોને ખાસ જરૂર છે એ લોકો સુધી પહોંચી શકશે. અને આઈ હોપ કે આજના વિડીયોમાંથી જે બી માહિતી આપી છે મેં તમને યુઝફુલ થઈ હશે. અને આજનો વિડીયો બી પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.